આપણે અહીં મળી રહ્યા છીએ કેટલાક મુઠ્ઠી ઊંચેરા માનવીઓને. આપણે વાત કરીએ છીએ એ પ્રમાણે કેટલાક એવા વ્યક્તિત્વો છે કે જેણે સહજતાથી જીવતા જીવતા વિશિષ્ટ કાર્યો પણ કર્યા છે. આપણો ઉપક્રમ છે કે આ વિશિષ્ટ કાર્યોની નોંધ લઈએ. માત્ર નોંધ નહીં, જે તે વ્યક્તિત્વના જબાનમાં એ વાત સાંભળીએ. આજે આ સ્ટુડિયોની અંદર એક પ્રયોગશીલ અધ્યાપક ઉપસ્થિત છે. અધ્યાપક અને પ્રયોગશીલ અને આજનો સમય થોડા પ્રશ્નાર્થો સર્જે તેવી વાત છે. પણ હા, વર્ગખંડમાં રંગમંચ સર્જતો એક કલાકાર, એમનું નામ વિજય સેવક, સુરતથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે એમની સાથે દીર્ઘ ગોષ્ઠી કરવાના છીએ. સ્ટુડિયોમાં વિજય સેવકનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. વિજય, વેલકમ ટુ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ. હાર્દિક સ્વાગત કરું છું. અને મેં કહ્યું એ પ્રમાણે આ નિરાશ જીવની ગોષ્ઠી છે. અને આ નિરાશ જીવની ગોષ્ઠીમાં આપણો કોઈ ખ્યાલ એવો નથી કે આપણે ઉતાવળે વાત કરીએ, પણ આપની આટલી લાંબી યાત્રામાં ધીમે ધીમે કરતાં કેટલા આયામો સર થતા ગયા અને એમાં કેવા પ્રયોગો થતા ગયા એની વાત આપની સાથે કરવી છે. વિજય સેવક એક અધ્યાપક છે, અંગ્રેજીનો માણસ છે, અધ્યાપન કરતાં કરતાં રંગમંચ ખેલે છે, નાટકો લખે છે, દિગ્દર્શન કરે છે, એવા અનેક પડાવ છે. પણ શરૂઆત તો મારે કરવી છે વિજય સેવકના જન્મથી. જન્મ ક્યાં થયો, કયા વાતાવરણમાં થયો? જન્મ તો ડાકોરમાં થયેલો. ડાકોર તો તમે જાણતા જ હશો, રાજા રણછોડરાયજીનું ધામ. અને અમારું ઘર લક્ષ્મીજીના મંદિર પાસે. એટલે જ્યારે જે દંતકથા છે એ પ્રમાણે જ્યારે દ્વારિકાથી રણછોડરાયજી આવ્યા, બોડાણો એટલે જે રજપૂત હતો, અને દર પૂનમે એ ચાલતા ચાલતા જઈને દ્વારિકા જતો હતો ને એ હાથમાં, પોતાની હથેળીમાં તુલસી ઉગાડતો હતો. અને આ બાબતની નોંધ રિપ્લેસ બિલીવ ઇટ ઓર નોટ ની અંદર લેવામાં આવેલી છે. તો એ બોડાણાનું જે ઘર, તો સૌથી પહેલામાં પહેલા રણછોડરાયજી એ બોડાણાના ઘરમાં રહેલા. અને એ બોડાણાનું જે ઘર છે ત્યાં જે ગલી પડે છે એમાં સૌથી છેલ્લામાં છેલ્લું અમારું ઘર. અને ત્યાર પછીથી લક્ષ્મીજીનું મંદિર બંધાયું, એટલે રણછોડરાયજીને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા. અને ત્યાર પછીથી આ મંદિર જે રણછોડરાયજીનું છે એ તાંબવેકર જે ગાયકવાડ સરકારના જે મંત્રી હતા, તો એમણે ઇનિશિયેટિવ લઈને એની રચના કરેલી. તો ત્યાર પછીથી ત્યાં આવ્યા. તો આ જે બધા સંસ્કારો જે છે, આવા વાતાવરણની અંદર મારો જન્મ થયો, ડાકોરની અંદર જ. અને આ મંદિરોની વચ્ચે રહેવાનું, એટલે એ જે મંદિરની જે સંસ્કૃતિ ખરી ને, એ બધી મારી અંદર આત્મસાત થઈ. દાખલા તરીકે મંદિરની અંદર આરતી થાય, તો આ આરતીની અંદર રોજ આરતી થાય ત્યારે ઘંટ વગાડવાના. તો એ નાના નાના છોકરા હોય, એ બધા છોકરાઓના વારા હોય, અને જે પહેલા પહોંચે તો એને પેલો ઘંટ આપે અને એ ઘંટ વગાડે. પછી આ બધા ઉત્સવો હોય, તો આ બધા ઉત્સવો અને પ્રભુ પ્રત્યેની એક જે ભાવના, એ એક ડેવલપ થઈ. અને આ જે બધી સંગીત, એનું એક ચોક્કસ પ્રકારનું સંગીત હોય છે, તો એક લય પેદા થયો, લયની એક સમજ કેળવાય. તો આ બધો જન્મ અને આ વાતાવરણ. કઈ તારીખે થયો જન્મ? આમ ખરેખર તો 23મી તારીખ છે, 23 જુલાઈ 1957. ખરેખર 23 છે તો ખોટે ખોટે શું? ખોટે ખોટી એવી થઈ ગયું છે કે મારા દાદા મને પ્રવેશ આપવા માટે પહેલા દિવસે શાળામાં લઈ ગયેલા. અને એમને 22 કે 23 એવી મૂંઝવણ હતી, અને એમણે જે તારીખ લખાવી એ 22 તારીખ લખાવેલી. એટલે હું એક દિવસ વહેલો જન્મેલો, ઓફિશિયલી વહેલો જન્મેલો,
પણ ખરેખર પછીથી નક્કી થયું કે ના 23 જ છે. 23 જ છે. એટલે મારી જન્મ પત્રિકાની અંદર 23 તારીખ છે. અચ્છા અચ્છા. અને કુટુંબ કેવા પ્રકારનું? કુટુંબ અમારું જે છે ને બહુ આમ જુદું લાગશે કે આમ મેં તમને કહ્યું એમ ધાર્મિક સંસ્કાર આ બધા, અને પરંતુ અમારું કુટુંબ જે ખરું ને એ પ્રગતિશીલ કુટુંબ. અને મારા જે દાદા હતા તો એ દાદા ખૂબ ઓછું બોલતા, પણ મારા પપ્પા ખૂબ વધારે બોલતા. એમ? હા. તો એ જે દાદા હતા એમને એક ચોક્કસ પ્રકારે પોતાનું વ્યક્તિત્વનું ઘડતર કરેલું. એટલે જે મોટે ભાગે જે બ્રાહ્મણો અને ખાસ કરીને ડાકોરના મંદિરના સેવકો, તો એમના સમયગાળામાં તો યજમાનગીરી એનો વ્યવસાય મોટે ભાગે એ કરતા. તો મારા દાદાએ ધીમે ધીમે ક્રમશઃ એ એમાંથી બહાર આવી ગયેલા. એટલે યજમાનગીરી એમણે બંધ કરેલી અને એ વેપારની અંદર પડેલા. અચ્છા. એટલે અમારો ડાકોર ગામની અંદર અમારો ઇમારતી લાકડાનો બેન્સો હતો તે વખતે. અને જ્યારે વોર થઈ, વિશ્વયુદ્ધ થયું, તે વખતે એમાં કંઈક ખોટ આવીને બંધ કરવું પડ્યું. એટલે એ ધીમે રહીને પોતાના વ્યવસાયમાંથી આ રીતે પોતે એક વ્યવસાયી તરીકે બહાર આવેલા. અને બીજી બાબત એ કે ડાકોર નગર પંચાયત જે હતી એ ડાકોર નગર પંચાયતના એ મેમ્બર હતા અને બધા એમની સલાહ લેવા માટે ખૂબ આવતા. અને લોકોએ એમને પાર્ષદ એવું ઉપનામ આપેલું. એટલે એ પોતાના નામની એ પાછળ એટલે પૂજાલાલ ચુનીલાલ સેવક અને પાર્ષદ એવું. એટલે અમારું કુટુંબ એક પાર્ષદ કુટુંબ તરીકે પણ ઓળખાતું. એટલે આ પ્રગતિશીલ અમારી એક વિચારસરણી પહેલેથી. પણ શિક્ષિત બધા લોકો? શિક્ષકની અંદર એવું કે મારા એટલે પિતાજી પણ ભણેલા હતા. તો એમણે પણ ડાકોરની જે શ્રી સંસ્થાન હાઈસ્કૂલ જે છે એમાં શિક્ષક તરીકેનું કાર્ય કરેલું. થોડા સમય માટે કરેલું, પણ એમણે કાર્ય કરેલું. અને એમણે તો તે વખતે મોટે ભાગે અમુક એટલે શિક્ષક જે થયા હોય તો એ આફ્રિકા કે સિલોન એ જવાના એમને તક હતી, પરંતુ એ એકના એક જ હતા. એમ? હા. એટલે ઓનલી ચાઇલ્ડ. એટલે એમને એમની મમ્મીએ એટલે મારા મંગળાબા, તો મંગળાબાએ એમને નહીં જવા દીધેલા. એમ? જવાની તક હતી તો અને ઈચ્છા પણ હતી? હા. એટલે એમના મિત્ર જે હતા નાનુ કાકા, એ નાનુ કાકા ગયેલા. આઈ કેન નોટ કંટ્રોલ માય સેલ્ફ. પણ પિતાશ્રીને એ તક ન મળી. સમય એવું છે વિજય કે તમારી નિયતિ નક્કી કરતું હોય છે. આપણે એમ કહીએ છીએ કે નિયતિ એ નિયત છે, પણ ના, ઘણીવાર એવું બને છે કે સમય નિયતિને કંટ્રોલ કરે છે. તમારા જે મારા ફાધરને જે વસવસો રહ્યો ને જિંદગી ભર આ રહેલો ને એની અસર એમને બહુ રહી આ બાબતની કે એ પોતાની ઈચ્છિત ક્ષેત્રમાં આગળ નહીં વધી શક્યા અને પ્રગતિ નહીં કરી શક્યા એવું મને લાગ્યું છે. તો ધેટ આઈ ફીલ. પણ મારા પિતાજીએ એમના બાળકોને એટલે અમે 3 ભાઈઓ, તો એ 3 ભાઈઓને એને જ પરિણામે જેમને જેટલું ભણવું હોય એટલું એમણે ભણાવ્યા. વચ્ચે થોડીક આર્થિક પરિસ્થિતિ પણ કથળેલી, પણ એમણે અમને કદી રોક્યા નથી. એમ? હા. અને અમને બહુ સપોર્ટ કર્યો. કદાચ એવું પણ બને ને વિજય કે પોતે જે નહીં પ્રાપ્ત કરી શક્યા એ બમણા જોમથી, હા, આપણે એમ કહીએ કે એમણે બમણું જોમ લગાવ્યું કે આ હવે પૂરું કરવું છે, ભલે મારામાં નહીં તો મારા બાળકોમાં. બરાબર. એટલે આર્થિક પરિસ્થિતિ કથળી હોય તો એને પણ પાછું ઢાંકી દઈને સમારી લઈને પણ તમારા સૌનું. પણ ભાઈઓ અને તમારું ભણવાનું કેવું? ભાઈઓ બધા જ ભણેલા. એટલે સૌથી મોટા ભાઈ જીતુભાઈ, એ
ચિત્ર શિક્ષક હતા હમ. અને પછીથી તો એ એસટીસી તે વખતે તો એ એસટીસી થયેલા અને પછીથી સમાજ વિદ્યા પણ શીખવતા, અંગ્રેજી પણ શીખવતા, ગુજરાતી પણ, એટલે ભાષા સાથેનો અમારો નાતો પહેલેથી. અને એમણે જુદી જુદી શાળાઓમાં, ડાકોરની જીડી ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ એમાં પણ એમણે કામ કરેલું. પછી રમેશભાઈ એ તો એમએસસી થયા, અમારા કુટુંબમાંના પહેલા માસ્ટર્સ ડિગ્રી હોલ્ડર, અને એમને તરત જ એમએસસી થયા પછીથી 1 વર્ષ ઘરે બેસી રહેવું પડેલું, એમને નોકરી નહોતી મળતી. પણ પછીથી એમના જ એક લેક્ચરર જે ડાકોર ભવન્સ કોલેજની અંદર નાયર સાહેબ હતા અને પ્રિન્સિપલ CM મહેતા સાહેબ, તો એ જ્યારે કામરેજ કોલેજમાં પ્રિન્સિપલ હતા તો એમણે નાયર સાહેબને પણ ત્યાં બોલાવ્યા અને નાયર સાહેબ અને મહેતા સાહેબે રમેશભાઈને સીધા બોલાવેલા કે હવે તમે જોઈન કરો. એટલે એ કેમેસ્ટ્રીના અધ્યાપક થયેલા. એ પણ એ અમારા કુટુંબના પહેલા કોલેજ કક્ષાએ અધ્યાપક થનારા એ પહેલા સભ્ય અમારા કુટુંબના. અને પછીથી મારો વારો આવ્યો. એટલે રમેશભાઈ મારા આદર્શ હતા એટલે મારો વારો આવ્યો. એટલે આમ શિક્ષણ અમારા કુટુંબમાં પહેલેથી હતું. પિતાશ્રી અને માતાશ્રી વચ્ચેનો જે અનુબંધ છે હા એ કેવો? એમાં બી એક બહુ સરસ વાત છે કે એ જે પ્રગતિશીલતાની જે વાત છે ને, તો મારી મમ્મી લીમડીની અને લીમડીના હરિશંકર જોશીજી એ આફ્રિકા ગયેલા ઘરેથી ભાગીને. પહેલા તો એવું હતું ને કે વહાણની અંદર છુપાઈ જાય અને એની અંદર, તો એ રીતે એ આફ્રિકા ગયેલા અને પછી ત્યાં આફ્રિકાની અંદર એમણે પોતે વેપાર શરૂ કરેલો અને ત્યાં સારી રીતે એ સેટ થયેલા. તો મમ્મી તો ત્યાં પણ રહેલી, આફ્રિકામાં પણ રહેલી, ડરબનની અંદર. અને ડરબનની અંદર મારા દાદા એટલે નાના, એમણે ગાંધીજી સાથે કામ પણ કરેલું. એ બધા ફોટોગ્રાફ્સ છે, જો કે હું આજે નથી લાવી શક્યો, પણ એ બધા ફોટોગ્રાફ્સ છે. અને મમ્મી ત્યાં રહેલી તો મમ્મી ત્યાં ભણેલી પણ ખરી. એટલે પપ્પા પણ ભણેલા, મમ્મી પણ ભણેલી અને મમ્મી અંગ્રેજી પણ સારું બોલતી હતી, અંગ્રેજી મને શીખવતી હતી. જીતુભાઈ પણ અંગ્રેજી શીખવતા હતા. એટલે એ બે વચ્ચેનું ને એમાં એવું હતું કે અમારા તે વખતે તો પેલો અમે એ બ્રાહ્મણ જ હતા, પણ પેલા ગોળ ને એવું બધું અલગ હોય ને, અલગ ગોળ. હા, તો એને પરિણામે એ એમના લગ્ન તે વખતે આમ જુદા પ્રકારના હતા કે અલગ ગોળની અંદર એમણે આ લગ્ન કરાવેલું. અને એ આગેવાન હતા. આજે બ્રાહ્મણ મહાસભા જે ખરી ને એમાં મારા દાદા પણ આગેવાન હતા અને મમ્મીના પપ્પા પણ, પિતાશ્રી પણ આગેવાન. એટલે એમણે આ એક આવું પ્રગતિશીલ પગલું એમણે લીધેલું અને એ બેના લગ્ન થયેલા. આપણે એમ વિચારીએ કે સંસ્કારો કેવી રીતે અને કયા સંસ્કારો ઉતર્યા, તો આજે થોડા પાછા જઈએ અને સ્મૃતિપટ ઉપર જો લાવીએ તો કયા સંસ્કારોને એનલિસ્ટ કરી શકાય? બરાબર. સૌથી પહેલા તો ધર્મ સંસ્કાર, કારણ કે જન્મથી જ વાત થયેલી છે ને, તો ઠાકોરજીના ખોળે. હાજી હાજી હાજી, એ ધન્ય ભાગ્ય છે. તો એ ધાર્મિક સંસ્કાર. પણ જે મેં તમને કહ્યું ને કે પ્રગતિશીલ વિચારસરણી હતી ને, એને પરિણામે એ ધર્મ ખરો પણ વિધિ વિધાનની અંદર અમારા કુટુંબની અંદર બહુ જાજુ મહત્વ અપાતું નહીં. એટલે ધર્મના પુસ્તકો, ફિલોસોફીના પુસ્તકો, એ બધું અમારા ઘરમાં હતું. તો વાંચનનું પણ? હા, વાંચનનું પણ ખરું. તો એને પરિણામે અમે ધાર્મિક વૃત્તિ અમારી ખરી. એટલે ધર્મ શું છે એ ફિલોસોફિકલી અમે બધા સારી રીતે એનું સેવન કરીએ, એનું આચરણ કરીએ. પણ વિધિ વિધાનમાં ઝાઝો રસ નહીં, મારા પિતાશ્રીને પણ નહીં. મને યાદ છે કે મારા દાદા હિંચકા ઉપર બેસીને
રામાયણ વાંચતા, ઓહ. સામે દાદી બેસતા, હું નાનો તો હું પણ બેસતો, આવી રીતે બેસતો દાદર ઉપર ને એવી રીતે. અને હનુમાનજીની બેઠક રામાયણ વાંચે ત્યારે કરે ને એ બાજુમાં કરતા હિંચકાની ઉપર. એમ તો એ બધું મારા ઘરમાં બાળ રામાયણ ને એ સચિત્ર બાળ મહાભારત એ બધા હતા, એ બધા બહુ વાંચેલા. એટલે તમે કહો છો એમ વાંચન જે ખરું એ તો એ વાંચન સંસ્કાર પણ અમારા પહેલેથી, કારણ કે ભણેલા ને એ બધું. અને દાદા જે ખરા ને પૂજા દાદા, તો એમના પિતાશ્રી ચુની દાદા, તો એ ચુનીલાલ જે હતા એ પણ ભણેલા. તો એમના સમયમાં તો એ અંગ્રેજોનું રાજ હતું, તો સંસ્કૃત પણ અંગ્રેજીમાં શીખવવામાં આવતું હતું. તો એ બધા પુસ્તકો હજુ આજે પણ છે. એમ હા, અને અંગ્રેજીના જે વ્યાકરણના જે પુસ્તકો મારા દાદાના અને ચુની દાદાના, એ બધા પુસ્તકો પણ સંગ્રહી રાખેલા છે. એમ તો એ પુસ્તકોનું પણ વાંચન મેં કરેલું, કારણ કે મેં અંગ્રેજી એઝ અ સ્પેશિયલ સબ્જેક્ટ રાખેલો કોલેજ કક્ષાએ. તો તે વખતે વ્યાકરણ નું એક પેપર હતું. તો એ વખતે મેં એ બધા પુસ્તકો વાંચેલા, કારણ અને એ ઓથેન્ટિક માહિતી અને એકદમ સઘન માહિતી અને નાની નાની સૂક્ષ્મ બાબતો. તો એ બધું બહુ અપીલ કરી ગયેલું અને એ પુસ્તકો મને બહુ કામ લાગ્યા છે. આ નાટકનો જીવ જે થયો હા, એ બાળપણથી આવ્યું. આ પ્રગતિશીલ કુટુંબ ખરું ને, એટલે મારા પિતાશ્રીના નાટકોનો ખૂબ શોખ. એમ હા, દાદાને પણ ખૂબ. દાદા જે ખરા ને પૂજા દાદા, તો એ નાટકોની અંદર પહેલા તો પેલા પગથી હાર્મોનિયમ વગાડવાના આવતા હતા. તો મારા દાદા એ હાર્મોનિયમ વગાડતા હતા. અચ્છા. અને અમારા ઘરની અંદર એ જૂનું હાર્મોનિયમ પણ હતું કે જે પગથી પેલી ધમણ હોય ને પગથી વગાડે અને હાથથી. તો દાદાનો એ સંસ્કાર એ હસ્તાંતરિત થયો પિતાશ્રીમાં. અને પિતાજી ખૂબ સારા એક્ટર હતા. એમની ગણના એક અભિનેતા તરીકે, એક તો બુલંદ અવાજ હતો, અને એમના મિત્ર જે નાનુ કાકા અમે બોલાવીએ નાનુ કાકા તરીકે, જે આફ્રિકા ગયેલા, તો એ બે જણની જોડી જેવી રીતે અમિતાભ બચ્ચન ને શશી કપૂરની જોડી હતી ને, તો એવી આ બે જણની જોડી. અને પહેલાના પેલા એ નાટકોની અંદર તો બેતબાજી થતી ને, તો એમાં એ બે જણા જયારે સ્ટેજ ઉપર હોય ને એ જે બેતબાજી ચાલતી હોય, તો તે વખતે એ બે જણા આમ લોકો વાહ વાહ બોલતા અને વન્સ મોર થતા. અને તો એ પિતાજીનો સંસ્કાર રમેશભાઈએ પાછો જાળવ્યો. રમેશભાઈ પણ બહુ સારા એક્ટર ડિરેક્ટર. અને એમના જયારે પેલા નાટકોના રિહર્સલ્સ ચાલતા ત્યારે હું નાનો, એટલે હું પણ જતો એમાં. અને કોઈ નાના છોકરાની કે એવી ભૂમિકા હોય તો મને એમાં આપતા. એટલે એ બધા સંસ્કાર મારામાં પણ ઉતર્યા. એટલે પિતાશ્રી નાટ્યમાં પહેલેથી હોવાથી ઓપેરા ને એની સાથેનો. હા, રાઈટ. એ ઓપેરા તો એ વેપાર એમણે કરેલો પાછો. એટલે એમણે વડોદરા પણ પોતાનો સ્ટોર કરેલો, અને વડોદરાનો સ્ટોર બંધ કરીને ડાકોરમાં પણ સ્ટોર કરેલો. તો એ વેપારના અર્થે મુંબઈ એમને અવારનવાર જવાનું થતું. તો મુંબઈની અંદર જેવું હું પણ કરું છું કે હું દિલ્હી કે મુંબઈ કે એવી રીતે જઉં ને, તો તે વખતે જે નાટકોના શોઝ ચાલતા હોય ને, એમ તો મોટા ભાગના નાટકો જોવાય એવી એક મનમાં ખ્વાહિશ હોય ને, એ આપણે એ પાર પાડીને રહીએ. તો એ પણ એવું કરતા. અને જે ઓપેરાસ બધી, તો મારા ઘરે ઢગલો ઓપેરાસ, નહીં તો 700-800 જેટલી ઓપેરાસ હશે મારે ત્યાં. અને એ ઓપેરાસ બધી જોઈએ, વાંચીએ, એના ગીતો ને એ બધું. તો એ બધું હજુ પણ સાચવી રાખ્યું છે. આ વાંચવાનું ને ધર્મ સંસ્કાર ને એ ચાલ્યું, એની સાથે કઈ ધીંગામસ્તી રમત ગમત એવું વિકસ્યું કે? હા, એ ખરું ને. એટલે રમતનો પણ જીવ. એટલે પિતાજી બેડમિન્ટન બહુ સારું રમતા. અને બેડમિન્ટનના અને આ નાનુ કાકા એ બંને જણા ચેમ્પિયન. અને અમારે ડાકોરની જે સ્કૂલ ખરી ને,
શ્રી સંસ્થાન હાઈસ્કૂલ ડાકોર, તો એ વિવિધલક્ષી શાળા હતી. હજુ પણ એ વિવિધલક્ષીનું મકાન છે. તો એમાં સંગીત પણ ખરું, ચિત્રકળા પણ ખરી, અને એક બહુ મોટી વ્યાયામ શાળા હતી કે જેના સેન્ટરની અંદર મોટો ખાડો, પીટ, અને એની અંદર જે માટી હતી ને, એ માટી એટલી સરસ કે વાત નહીં પૂછો, બહારથી લાવવામાં આવેલી, અને એની અંદર કુસ્તીના દંગલ થતા. તો એ જ વ્યાયામ શાળાની અંદર આ બેડમિન્ટનનો કોર્ટ, તો એ બેડમિન્ટન ખૂબ સરસ રમતા. એ બેડમિન્ટન હું પણ રમતો, રમેશભાઈ પણ રમતા. બીજી કઈ રમતોમાં? રમેશભાઈ તો બહુ બધી રમતો રમતા. રમેશભાઈ તો ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, અને એ પાછા એથ્લેટ હતા. એટલે એમાં સાથે સાથે વિજયે પણ? વિજય આ બધું જોતો ને, નાનો હતો એટલે વિજય પણ કબડ્ડી, એ બધું મને હજુ યાદ છે કે આવી બધી તે વખતે યુવક મહોત્સવો બહુ સરસ રીતે થતા. તો યુવક મહોત્સવ, પછી કોલેજની અંદરની જે કોમ્પિટિશન્સ હોય, યુનિવર્સિટીઝની, તો એમાં તે વખતે મને સાથે લઈ જતા હતા. એ જ્યારે દિવસ હોય ત્યારે તો એ બધું જોઈને હું પણ કબડ્ડી બહુ સરસ રમતો હતો, પછી ક્રિકેટ પણ, એટલે એ બધું, અને બેડમિન્ટન તો મેં તમને કહ્યું, તો એ બધું મારું રમવાનું ચાલ્યું. બીજે ઘરનો માહોલ કેવો, માતા સાથેનો અને એવા સ્મરણો? મમ્મી, ઘરનો માહોલ પહેલાના જમાનામાં પેલું ઓથોરિટેરિયન જે સમાજ ખરો ને, તો મને યાદ નથી કે મારા પિતાજીએ મને ઉચક્યો હોય એમ. હા, એટલે એમણે મને તેડ્યો હોય એવું મને યાદ નથી. એ બધી જવાબદારી મારી માતાએ જ નિભાવી, મમ્મીએ જ. અને મમ્મી ખૂબ પ્રેમાળ, ખૂબ પ્રેમાળ. હું સત્યવ્રત પણ પાકે પાકું. અને મમ્મી, મને હું વિચાર કરું છું ને તો એમ થાય છે કે જે મમ્મી આફ્રિકા રહેલી, અંગ્રેજી ભણેલી, એ આવા સમાજમાં આવીને કેવી રીતે એડજસ્ટ થઈ હશે. તો બટ ધેન ઓલ્સો શી કુડ એડજસ્ટ. અરે બહુ સારી રીતે. બધાના લગ્ન જીવનમાં અમુક પ્રકારના તબક્કા આવતા હોય છે, એવા એમના જીવનમાં પણ આવેલા. તો એ તબક્કાની અંદર પણ ઘર સાચવ્યું તો મમ્મીએ. અને એનું મુખ્ય કારણ એવું પણ ખરું કે એ દયાભાવ, યસ, ગીતો, ભજનો. મમ્મી બહુ સરસ ગાતી, ને સૌરાષ્ટ્રમાં રહેલી એટલે તો એ હિંચ બહુ સરસ લેતી. ઓહો, અરે ને એ સૌરાષ્ટ્રની હિંચ તો. હા હા. અને નવરાત્રી આવે ને તો બધા એને ગાવા બોલાવી જાય કે એ ગરબા ગવડાવે. હું ઢોલકું વગાડતો તે વખતે, અને એનો જે ગરબો એક બહુ ફેમસ હતો આખા ગામમાં કે દાદા હો દીકરી વાગડમાં નવ દેશો રે સહી. એમાં મને લાગે છે એ ગીત એટલું આમ ઉર્મી સભર ગાતી, મને થતું એમાં એની પોતાની ભાવના વ્યક્ત થતી હશે. તો એ બધા સંસ્કાર આવે છે ગીતોના, એટલે કળા, સાહિત્ય અને રમત, આ બધા સંસ્કાર આવી રીતે પામતા ગયા. એમનો સત્ય ઉપરનો આગ્રહ પણ. સત્ય ઉપરનો એનું કારણ ગાંધીજી, કારણ કે હરિશંકર દાદા એ ગાંધીજી સાથે કામ કરેલું, એટલે ગાંધીજીના આચાર વિચાર, જે સિદ્ધાંતો, એ બધું કુટુંબમાં ઉતરેલું, એટલે મમ્મી ઉપર પણ એ સંસ્કાર બધા. તો મને યાદ છે કે અમારું ઘર બહુ મોટું, પાછા સામસામા બે ઘર, એટલે એ ઘરની અંદર આગળની જે પરસાળ જે ખરી, એ પરસાળની જે ભીંત, એમાં તો બ્લુ કલરનો નીચેનો ભાગ હતો, ઉપરનો ભાગ ગ્રીન કલરનો. તો એ જે દિવાલનો ભાગ હતો ને, એ દિવાલના ભાગ ઉપર હું ચિત્ર દોરતો. મને કોઈ ટોકતું નહીં, ઉલટાનું મને પ્રોત્સાહન આપતી મમ્મી. અને એની ઉપર મને બરાબર યાદ છે કે મેં પહેલું જે વાક્ય લખેલું, એ લખેલું કે સત્યનો સદા વિજય થાય છે.
ઓહો. અને જુદી આર્ટિસ્ટિકલી પેલા ડિકોરેટ કરીને જે લખીએ ને હમ. તો એ રીતે, અને કમળ ને હાથી ને એવું બધું દોરેલું, તો એમ. એ બધું બહુ પ્રોત્સાહન આપતી. તો એ સત્યના સંસ્કાર હમ. પણ ખરા, એટલે સિદ્ધાંતોના હમ. જે સંસ્કાર એ બધા આવી રીતે હસ્તાંતરિત થઈને અને આવ્યા છે. વિજય છે એ આમ ઓબિડિયન્ટ કે વિદ્રોહી? એટલે હું એ મારા પર્સનાલિટીના બે જુદા પાસા છે. હમ. હું વિવેક કદી ચૂકતો નથી, પણ જેને જે કહેવાનું હોય એ હું કહી દઉં છું. એક અને વિદ્રોહ, મારા વર્તનની અંદર ઘણીવાર વિદ્રોહ દેખાય. મારી જીવવાની શૈલીમાં પણ વિદ્રોહ જોવા મળે. એટલે એ બધું થાય, પણ હું એટલો જ વિવેકી છું. હું કોઈનું આમ બને ત્યાં સુધી કોઈની સાથે આમ હાર્શ વર્ડ ઓછા ઇસ્તેમાલ કરવાનું થાય એવું ટાળું, પણ કોઈ વખત કરવા પડે તો હું અચકાવું પડે. નાનપણના ગમા અણગમાની વાત કરીએ એ તો શું? ગમા અણગમાની અંદર તો મને, મેં તમને કહ્યું એમ, રમવું ગમે, પછી આ ચિતરવું ગમે, ગાવું ગમે, હમ. અને એક જે ગમે ને એ તમે ડે ડ્રીમિંગ કરવું ગમે. હમ. તો ડાકોર ગામની અંદર ઘોડા ગાડીઓ હતી પહેલા. હમ. સ્ટેશનથી મંદિર સુધી આવવા માટેની ઘોડા ગાડી. હમ. અને જીતુભાઈ, સૌથી મોટા ભાઈ, એમને ઘોડાગાડીમાં બેસવાનો બહુ શોખ. એટલે એમનો અને રમેશભાઈનો એક ચોક્કસ ઘોડાગાડી વાળો. હમ. એટલે એ એમની જ ગાડીમાં બેસે અને અમારા છેક ઘર સુધી એ ગાડી આવે, હમ. ઘોડાગાડી. એટલે મને પણ, હું નાનો હતો ત્યારે ઘોડાગાડીમાં બહુ બેઠેલો. એટલે જે નેતરની એની સોટી, એની આગળ પેલી જાળ બાંધેલી હોય અને એનાથી પેલી આમ મારે ઘોડાને, અને પછી પેલા ડચકારા બોલાવીને ઘોડો ચલાવે. તો એ હું રમત બહુ, કે ચલ ઘોડા ચલ, હટ ઘોડા હટ, એમ કરીને પોતાની જાતને હાથમાં લાકડી રાખેલી હોય, પોતાના પગમાં મારીને એ ઘોડાની રીતે આમ દોડું. અને એ જે મને યાદ આવ્યું ને, આ બહુ સરસ અત્યારે જ મને યાદ આવે છે કે વિજયા મહેતાએ એક શાકુંતલ નામનું પ્લે કરેલું, બહુ ડિફરન્ટલી કરેલું. તો મને જ્યારે મેં એ પ્લે જોયું ટીવી ઉપર, ત્યારે એમાં જે રથની જે આવતી હતી ને એન્ટ્રી, રથની અંદર રાજા આવે, તો તે વખતે આ જ ઇસ્તેમાલ કરેલી. આ જે પેલા હાથમાં કશું જ નહીં, માઇમિંગ હતું, અને અંગમંચ એટલે અંગથી એનો અભિનય, અંગ અભિનય દ્વારા એ એસ્ટાબ્લિશ કરેલું. એ જોઈને મને મારું એ આ ઘોડાગાડી વાળું બહુ યાદ આવેલું. અને એ એટલે આ ડે ડ્રીમિંગનું મારું, પછી ક્રિકેટ રમવાનું, તો એ પણ ડે ડ્રીમિંગ કરું કે વિજય સેવક ટેસ્ટ ક્રિકેટર થઈ ગયા છે, કોમેન્ટ્રી, અને આમ ઊભા છે, સ્ટેન્સ લીધો છે, અને પેલા બોલ નાખ્યો, કોમેન્ટ્રી બોલ્યા, અને આ વિજય ચોગ્ગો માર્યો, પછી દોડીને જવાનું, અને એ બધું સ્ટાઇલમાં. અને મેં ઋષિ સુરતીને ક્રિકેટ રમતા જોયેલો, રણજી ટ્રોફીની, રમેશભાઈ વિદ્યાનગરમાં રમાયેલી, તો એ મેચ જોવા ગયેલો, અને એમાં ઋષિ સુરતી એ હેટ્રિક લીધેલી. અને એ હેટ્રિક વખતનો જે ત્રીજો કેચ તો એણે જે કરેલો, એ દોડીને અને અડધી પીચ ઉપર જઈને આમ ડાઈવ મારીને જે કેચ કરેલો, અદ્ભુત હતો એ. તો એ બધું હું પાછું રીપ્રોડ્યુસ કરતો એમ, કે વિજય સેવક ઋષિ સુરતી થઈ ગયા છે. તો આ ડે ડ્રીમિંગનું, કલ્પનાનું જે પાસું ખરું ને, એ પણ મને બહુ ગમતું.